દરેક ફ્લાઇટ પહેલા સિક્યુરિટી ચેક થાય છે. ઇન્વેસ્ટિંગમાં પણ થવું જોઈએ. એરપોર્ટ પર પહોંચ્યા પછી તમે સીધા ફ્લાઇટમાં તો બેસતા નથી. પહેલા સિક્યુરિટી ચેક થાય છે, કારણ કે પ્રિપરેશન વગર ટેક ઓફ કરવું રિસ્કી બની જાય છે. ઇન્વેસ્ટિંગમાં પણ એવું જ છે. પૈસા ઇન્વેસ્ટ કરતા પહેલા પોતાને 3 પ્રશ્નો પૂછો. પહેલો પ્રશ્ન, શું મારી પાસે ઇમરજન્સી ફંડ છે? કાલે જોબ જતી રહે અને કોઈ અનએક્સપેક્ટેડ એક્સપેન્સીસ આવી જાય તો મારી પાસે 6 થી 12 મહિનાના એક્સપેન્સીસ કવર કરવા જેટલા ફંડ છે. બીજો પ્રશ્ન, શું મારી પાસે પ્રોપર હેલ્થ ઇન્સ્યોરન્સ છે? કારણ કે એક મેડિકલ ઇમરજન્સી વર્ષોની સેવિંગ્સને થોડા દિવસમાં ખતમ કરી શકે છે. અને ત્રીજો, સૌથી મહત્વનો પ્રશ્ન, શું આ પૈસા હું ઓછામાં ઓછા 5 થી 10 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છું? કારણ કે ઇક્વિટી માર્કેટ શોર્ટ ટર્મમાં અનપ્રિડિક્ટેબલ હોઈ શકે, પણ લોંગ ટર્મમાં કમ્પાઉન્ડિંગને સમય મળે છે. જો આ 3 બોક્સ ટીક નથી થતા તો કદાચ તમે પ્રિપરેશન વગર ટેક ઓફ કરી રહ્યા છો. ફાઇનાન્શિયલ ફ્રીડમ પોર્ટફોલિયોની ફાઉન્ડેશનથી શરૂ થાય છે.